નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખુશ ત્રિવેદીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય છે ગણિતની ત્રિમાસિક કસોટી લેવાની છે, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। આ કસોટીની તારીખ રહેવાની છે 24/8/2025 અને આના કુલ ગુણ રહેવાના છે 40। તો ચાલો વિડિયો આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો। તો અહીં આપણને 3 પૂછાણા છે, પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાના છે। એ સરવાળો -7 હોય તો તેનો જવાબ છે કૌંસમાં માઇનસ 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 13। આવી રીતે -20 માઇનસ કૌંસમાં -13 તેનો જવાબ છે। બી આપ્યું છે તફાવત -10 હોય, જવાબ +33 -44 તેનો જવાબ શું છે? +33 -44। આગળનો સી તમારે જાતે જ કરવાનો છે। આગળના પ્રશ્ન પર જઈએ। પ્રશ્ન 2 નીચે આપેલ દરેકના જવાબ લખવાના છે। આ પ્રશ્ન 12 માર્કનો છે, જેના તમારે જવાબ લખવાના છે। આ બધા 6 પ્રશ્નો છે, જેના તમારે જાતે ગણીને જવાબ લખવાના છે। આગળનો પ્રશ્ન 3 ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિક્સ અપૂર્ણાંકમાં દર્શાવો। આ 10 માર્કનો પ્રશ્ન છે। અહીં આપ્યું છે 7 ગુણ્યા 3/5 એનો જવાબ 4/5। આવી રીતે તમારે પણ આ બધાના જવાબ આપ્યા છે તે જોઈ લેજો। હવે છેલ્લો પ્રશ્ન 4 છાयांकित કરો -i ચિત્ર a ના 1/2 ભાગમાં વર્તુળના i ચિત્ર b ના 3/5 ભાગમાં ત્રિકોણમાં i ચિત્ર c ના 3/5 ભાગમાં ચોરસમાં। આ પ્રશ્ન પણ 10 માર્કનો છે અને આમાં આપણે ચિત્રમાં રંગ પૂરવાના છે। તો પહેલો ચિત્ર છે એ જેમાં આપણે 9 વર્તુળ છે, જેમાંથી આપણે 6 વર્તુળ પૂરેલા છે। પછી બી માં 9 ત્રિકોણ છે, જેમાં પણ બી 9 માંથી 6 ત્રિકોણ પૂરેલા છે। પછી અહીં આપણે 15 ચોરસ આપ્યા છે, જેમાંથી 9 ચોરસ પૂરેલા છે। આવી રીતે 9 ચોરસ પૂરેલા છે। આવી રીતે તમે પણ પૂરશો એટલે તમારે આ કસોટીમાં તમારે પણ 40 માંથી 40 માર્ક આવશે એવું હું ગેરંટી સાથે કહું છું। જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી